નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું. હવે ખાસ કરીને જોવા જઈએ તો તમને ખબર છે કે સમગ્ર સૃષ્ટિમાં વિશાળ જૂથ ધરાવતા પ્રાણીઓનો સમૂહ પણ જોવા મળે છે કે જેઓ એકબીજાથી જુદા પણ ધરાવતા જોવા મળે છે, એટલે કે તેમનામાં જૈવ વિવિધતા ઘણી બધી જોવા મળે છે અને તે બહુકોષી પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવેલો છે. આગળના લેક્ચરમાં આપણે વી-ટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં આપણે જોવા જઈએ તો મોનેરા સૃષ્ટિ વિશે અભ્યાસ કરી ગયા, પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે અભ્યાસ કરી ગયા, તેમજ ફૂગ સૃષ્ટિ વિશે અભ્યાસ કરી ગયા. આ ત્રણ સૃષ્ટિ વિશેનો અભ્યાસ આપણે ચેપ્ટર 2 માં કમ્પ્લીટ કર્યો, બરાબર. ત્યારબાદ વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કર્યો, એ ચેપ્ટર નંબર 3 માં પૂરો કર્યો અને હવે વી-ટેકરના પાંચમી સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, પાંચમી સૃષ્ટિને જેને પ્રાણી સૃષ્ટિમાં વિભાજિત કરેલી છે તેના વિશે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. તો હવે ખાસ કરીને જોવા જઈએ તો વર્ગીકરણમાં ને આધારે, એટલે કે વર્ગીકરણમાં પ્રાણીઓના જુદા જુદા લક્ષણોને આધારે તેમને જુદા જુદા વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે, એટલે કે જુદા જુદા સમુદાયોમાં તેને વર્ગીકૃત કરવામાં આવે છે. અને ખાસ કરીને જોવા જઈએ તો વર્ગીકરણ પદ્ધતિ એક એવી પદ્ધતિ છે કે જેના દ્વારા તમે ગમે ત્યારે પણ કોઈ પ્રાણીનો અભ્યાસ કરવો હોય તો તમે સરળતાથી કરી શકો. તેના સિવાય કોઈ નવી જાતિની શોધ થઈ હોય તો તે નવી જાતિ મીન્સ કે નવી જાતિના પ્રાણીને પણ તમે તેને કઈ જગ્યાએ તેને સ્થાન આપવું, કયા વર્ગમાં સ્થાન આપવું, તેના વિશે પણ તમે જાણકારી મેળવી શકો. તો એવા કયા આધારભૂત કારણો છે કે જેને કારણે પ્રાણીઓને જુદા જુદા સમુદાયમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે તે આપણે તે વર્ગીકરણના આધારો વિશે આપણે ચર્ચા કરી જઈએ કે વર્ગીકરણનો આધાર એટલે કે પ્રાણી વર્ગીકરણ, બરાબર. યાદ રાખજો, આપણે અહીંયા આ ચેપ્ટરમાં પ્રાણી વર્ગીકરણ, પ્રાણીઓ વિશે ચર્ચા કરવાની છે. ખાસ કરીને જોવા જઈએ તો તેમનું કોષીય આયોજન અથવા તો તમે કહી શકો કે શારીરિક આયોજન અથવા તો દૈહિક આયોજન કેવું છે, બરાબર. દૈહિક આયોજન કેવું છે, આ તબક્કાને ધ્યાનમાં લઈને પણ પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. તેના સિવાય જોવા જઈએ તો દેહકોષ્ઠીય રચના કેવી છે, કોષ્ઠીય રચના. તેના સિવાય જોવા જઈએ તો ગર્ભસ્તરીય રચના, બરાબર. એના સિવાયનો પોઈન્ટ જોવા જઈએ તો તે પ્રાણીઓમાં સમમિતિ કેવી જોવા મળે છે, તેમજ અંગતંત્રીય રચના જોવા જઈએ તો અંગતંત્રીય રચના તરીકે પાચન તંત્ર કેવો છે. તેના સિવાય જોવા જઈએ તો પરિવહન તંત્ર. આ બધા જે કારણો છે તેને લક્ષમાં રાખીને પ્રાણી સૃષ્ટિનું ચોક્કસ સમુદાયમાં તેને વર્ગીકૃત કરવામાં આવેલા છે. તો હવે આપણે આ જે બધા પોઈન્ટ છે એ બધા પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરી નાખી, બરાબર સમજી લઈ. અને આ પોઈન્ટ જ આપણે જ્યારે તે સમુદાય વિશે ચર્ચા કરશું તે સમુદાયમાં આ જ પોઈન્ટ તમારે એડ કરવાના છે, બરાબર. જો પરફેક્ટલી ખાસ આટલા પોઈન્ટ તમારે બરાબર સમજી લેવાના. જે આપણા આધારભૂત કારણો છે ને તે કારણો તમે સમજી લેશો, ત્યારબાદ તમને એના જે બધા સમુદાયના જવાબ લખવાના છે તે પણ તમે સરળતાથી તૈયાર કરી શકશો. અને એ પણ આપણે એ રીતે તૈયાર કરશું તફાવત તરીકે કે જેને કારણે તમે જો તફાવત કરવું હોય તો તફાવત તરીકે પણ તમે લખી શકો. અને તેના સિવાય કરવા જઈએ તો તમે ચોક્કસ પ્રાણીઓને વર્ગીકરણ કઈ રીતે કરવું તે પણ તમે વ્યવસ્થિત સમજી શકો. હવે પ્રાણી સૃષ્ટિમાં બધા સજીવો કેવા સમાવેશ કરવામાં આવેલા છે, બહુકોષીય સજીવો, બરાબર. એકકોષી સજીવ તરીકે અમીબા આવે, પેરામીશિયમ આવે, તેને સમાવેશ આપણે આગળની સૃષ્ટિમાં કરેલો જ છે. આ સૃષ્ટિમાં બધા જ સજીવો બહુકોષીનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે આપણે સૌથી પહેલા તો તેના દૈહિક આયોજનને આધારે પ્રાણી સૃષ્ટિને જુદા જુદા સમુદાયમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. તો દૈહિક આયોજન સ્તર જુદા જુદા પ્રાણીઓમાં કેવા જોવા મળે છે તેના વિશે આપણે અભ્યાસ કરી જઈએ. તો સૌથી પહેલા તો કોષીય આયોજન સ્તર કે કોષીય આયોજન ધરાવતા પ્રાણીઓ. હવે કોષીય આયોજન ધરાવતા પ્રાણીઓ એટલે કે કેવા પ્રાણીઓ કે જેમાં જે બહુકોષી તો હોય, બરાબર. પ્રાણી કેવું હોય, બહુકોષી હોય, પરંતુ દરેક કોષ અહીંયા શું કહે છે, દરેક બહુકોષી તો છે, જેમ કે અહીંયા આપણે આ સમજી લઈએ કે આ બહુકોષીય રચના છે, પણ આ દરેક કોષ કેવો છે, સ્વતંત્ર છે,
દરેક કોષ નું કાર્ય કેવું જોવા મળે છે? સ્વતંત્ર જોવા મળે છે. એટલે કે અહીંયા કોઈ કોષ બીજા કોષ ઉપર આધારિત હોતો નથી, તે પોતાનું ચોક્કસ કાર્ય કરતો હોય છે. બરાબર. તેથી આવા આયોજન ધરાવતા સ્તરને કોષીય આયોજન ધરાવતા પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રહી ગયું વ્યાખ્યા કે જે પ્રાણીઓ બહુકોષીય રચના ધરાવતા હોય પરંતુ દરેક કોષ એ સ્વતંત્ર કાર્ય કરતું હોય કે કોઈ કોષ બીજા કોઈ કોષ ઉપર આધારિત હોતો નથી કાર્યની દ્રષ્ટિએ, તો તેવા આયોજન ધરાવતા પ્રાણીઓને દૈહિક આયોજન ધરાવતા પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો આના તરીકે કયો સમુદાય છે? ઉદાહરણ તરીકે કયા પ્રાણીઓ? સચિત્ર સમુદાયના પ્રાણી. કયા પ્રાણી? સચિત્ર સમુદાય. સચિત્ર સમુદાયના પ્રાણીમાં કયા કયા પ્રાણીનો સમાવેશ કરવામાં આવે છે? જેમ કે સ્પોન્જીલા છે, વાદળી છે. બરાબર. આ બધા પ્રાણીઓના દેહ જોવા જાય તો કોષીય આયોજન ધરાવતા જોવા મળે છે. સ્પોન્જીલા. બરાબર. હવે એટલે આ જે બહુકોષી પ્રાણી કેવા છે? સૌથી નિમ્ન કક્ષાના. ત્યારબાદ ઉદ્વિકાસ થયો હશે અને ઉદ્વિકાસ થયો હશે ત્યારબાદ તેમાંથી જે કોષીય આયોજન ધરાવતા જે પ્રાણીઓ છે તેમાં એવા ફેરફાર થયા હશે કે અમુક કોષો એ વિભેદન શક્તિની ક્રિયા કરતા હશે અને વિભેદનની ક્રિયાને કારણે એ અમુક કોષો એ પેશીમાં કન્વર્ટ થયા હશે. બરાબર. અને તે પ્રાણીઓનો શરીરનું આયોજન કેવું જોવા મળ્યું? પેશી આયોજન જોવા મળ્યું. તો ત્યારબાદ દૈહિક આયોજનમાં કેવા પ્રાણીઓ પણ જોવા મળે છે? પેશીય આયોજન સ્તર ધરાવતા પ્રાણીઓ પણ જોવા મળે છે. પેશીય આયોજન કે દૈહિક આયોજન તમે શબ્દ વાપરી શકો. બરાબર. કે શારીરિક આયોજન ધરાવતા પ્રાણી. હવે આ પ્રાણીની વ્યાખ્યા, આવા પ્રાણીઓની વ્યાખ્યા તમે કેવી રીતે આપશો? કે એવા પ્રાણીઓ કે જેમાં કેવા હોય? બહુકોષી તો હોય, તેનો શરીર દેહ કેવો હોય? બહુકોષી. હવે તમારે આ શબ્દ વાપરવાનો જરૂર નથી. બરાબર. કારણ કે પ્રાણી સૃષ્ટિમાં જે પ્રાણીઓને જે સમુદાયમાં મૂકવામાં આવેલા છે તે બધા જ પ્રાણીઓ બહુકોષી છે. પરંતુ તેમાં અમુક ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલા કોષો ભેગા મળેલા જોવા મળે છે. કે ભેગા એટલે કે જટિલ રીતે જોડાયેલા. તમે કહી શકો જટિલ રીતે જોડાયેલા જોવા મળે છે. બરાબર. તો આવા આયોજનને પેશીય દૈહિક આયોજન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કે જે પેશીની રચના કરે છે. પરંતુ અહીં તમે જોવા જાઓ તો માત્ર તમને પેશીની જ રચના જોવા મળશે કે આ પ્રાણીની અંદર પેશી માત્ર અલગ અલગ પેશીઓના તમને સમૂહ જોવા મળશે, પણ પેશીઓ ભેગી મળેલી તમને જોવા નહીં મળે. જેમ કે એક પેશીનું સ્તર હોય, પછી તેની ઉપર બીજી પેશીનું સ્તર ગોઠવાય, ત્રીજી પેશીનું સ્તર ગોઠવાય. એ રીતે કોઈ અંગની રચના તમને જોવા મળશે નહીં. માત્ર પેશીય આયોજનની રચના તે પ્રાણીઓની અંદર જોવા મળે છે. તો તેવા આયોજનને પેશીય દૈહિક આયોજન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? બરાબર. જેમ કે તેના ઉદાહરણ તરીકે જોવા જઈએ તો સમુદાય જોવા જઈએ તો કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણી. કયા સમુદાયના પ્રાણી? કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણી. હવે તેના પ્રાણી તરીકે જોવા જઈએ તો હાઇડ્રા છે, જેલીફિશ છે. કયા કયા પ્રાણી આવશે? જેલીફિશ, હાઇડ્રા. આ બધા પ્રાણીઓમાં પેશીય આયોજન, દૈહિક આયોજન જોવા મળે છે. બરાબર. હવે ફરીથી આપણે ચર્ચા કરી કે જેમ જેમ ઉદ્વિકાસ આગળ વધતો ગયો હશે કે પૃથ્વી ઉપર આ પ્રાણીઓ આવ્યા હશે. સૌથી પહેલા તો કોષીય આયોજન સ્તર ધરાવતા પ્રાણી આવેલા હશે. ત્યારબાદ પેશીય આયોજન સ્તર ધરાવતા પ્રાણીઓ આવેલા હશે. ત્યારબાદ જેમ જેમ વાતાવરણમાં ફેરફાર થયો હશે, ઉદ્વિકાસ થયો હશે, તેમ તેમ તેની અંદર એવા બધા ફેરફાર થયા હશે કે તેમાં રહેલી પેશીઓ ભેગી મળીને અંગીય રચના
પ્રાણીઓની અંદર તૈયાર થઈ હશે તેમ માનવામાં આવે છે. તો ત્રીજું આયોજન વિશે, દૈહિક આયોજન વિશે ચર્ચા કરવા જઈએ તો અંગીય દૈહિક આયોજન ધરાવતા પ્રાણીઓ, બરાબર, કે અમુક પ્રાણીઓમાં શરીરમાં અંગોની રચના જોવા મળે છે. અંગોની રચના કઈ રીતે થાય છે એ તમને આગલા ધોરણમાં ભણી જ ગયા છો. આપણે ફરીથી એક વખત ચર્ચા કરી જઈએ, બરાબર. જેમ કે કોષો ભેગા મળીને શેની રચના તૈયાર કરે? પેશીની રચના તૈયાર કરે. પેશી ભેગી મળીને, અહીંયા બોલે છે કે પેશીનો સમૂહ કે પેશી ભેગી મળીને શેની રચના જોવા મળે છે? અંગોની રચના. અને અંગો ભેગા મળીને અંગતંત્રની રચના જોવા મળે છે. તો આપણે આ જ ચર્ચા કરી છે અત્યારે, બરાબર, બીજું કંઈ નહીં. પેશી ભેગી મળીને એટલે કે કોઈ ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલી પેશીઓ ભેગી મળીને અંગોની રચના, પેશીના સમૂહ ભેગા મળીને અંગીય રચના તૈયાર થાય છે, બરાબર. કે કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે અંગીય રચના પ્રાણીઓની અંદર જોવા મળે તો તેવા દૈહિક આયોજનને અંગીય દૈહિક આયોજન તરીકે ઓળખવામાં આવે છે. જો આના ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો પૃથુકૃમિ સમુદાય છે. સમુદાયની આપણે ચર્ચા કરી. કયા કયા આવશે? પૃથુકૃમિ સમુદાય, તેના સિવાય સૂત્રકૃમિ સમુદાય. આ સમુદાયના પ્રાણીઓ એ અંગીય દૈહિક આયોજન ધરાવતા જોવા મળે છે. હવે છેલ્લું લાસ્ટ છે કે અંગતંત્રીય. કયા? અંગતંત્રીય દૈહિક આયોજન ધરાવતા પ્રાણી. કયા કયા આયોજન ધરાવતા પ્રાણી? કે આ પ્રાણીઓમાં તમે જોવા જાઓ તો અંગો ભેગા મળીને અંગતંત્રની, જુદા જુદા અંગતંત્રોની રચના પ્રાણીઓની અંદર જોવા મળે, બરાબર. તો આપણે લખી શકીએ કે ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલા અંગો ભેગા મળીને અંગતંત્ર ની રચના જોવા મળે તેવા પ્રાણીઓને નો દૈહિક આયોજન અંગતંત્રીય દૈહિક આયોજન તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા છે, બરાબર. તેને શું કહેવામાં આવે? અંગતંત્રીય દૈહિક આયોજન તરીકે ઓળખવામાં આવે. એના ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કયા કયા સમુદાય આવશે? સમુદાય તરીકે નુપૂરક સમુદાય, તેના સિવાય જોવા જઈએ તો મૃદુકાય સમુદાય, શૂળત્વચી સમુદાય, તેમજ બધા જ મેરુદંડી સમુદાયના પ્રાણી. હું અહીંયા બધા સમુદાયના પ્રાણીઓ નથી લખતી, પણ ડાયરેક્ટ લખી દઉં છું કે મેરુદંડી સમુદાયના પ્રાણીમાં અંગતંત્રીય દૈહિક આયોજન જોવા મળે છે. તો આ એક મુખ્ય પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરી ગયા કે દૈહિક આયોજનને આધારે પણ પ્રાણીઓનું ચોક્કસ વર્ગીકરણ કરવામાં આવે છે. જો માત્ર કોષીય આયોજન જોવા મળે તો તેવા પ્રાણીને શેમાં મૂકવામાં આવે છે? સચિત્ર સમુદાયમાં મૂકવામાં આવે. જે પ્રાણીઓનો શારીરિક આયોજન અથવા તો દૈહિક આયોજન પેશીય જોવા મળે તો તેને કોષ્ટાંત્રી સમુદાયમાં મૂકવામાં આવે છે, બરાબર. જે પ્રાણીઓના દૈહિક આયોજન અંગીય જોવા મળે છે તેને પૃથુકૃમિ કા સૂત્રકૃમિ સમુદાયમાં મૂકવામાં આવ્યા. અને જે પ્રાણીઓમાં અંગતંત્રીય દૈહિક આયોજન જોવા મળે છે તે પ્રાણીઓને તેના લક્ષણોને આધારે નુપૂરક તેમજ મેરુદંડી સમુદાયમાં વર્ગીકૃત કરવામાં આવ્યા. તો આ રીતે તમને પ્રશ્ન પૂછી શકે 2 માર્ક્સમાં કે પ્રાણીઓનું દૈહિક આયોજન વિશેની સમજૂતી આપો, તો તમારે આ 4 મુદ્દાઓ ભણવાના. હવે આપણે બીજા મુદ્દા વિશે ચર્ચા કરી નાખી કે જે પ્રાણીઓમાં આપણે ખાસ જોવા જઈએ તો હવે આ જે અંગતંત્રીય દૈહિક આયોજન છે
કેવું અંગતંત્રીય દૈહિક આયોજન ધરાવતા જે પ્રાણીઓ છે તેમાં આપણે બે અંગતંત્રો વિશે ચર્ચા કરી, જેમ કે તેના પાચન તંત્ર તેમજ પરિવહન તંત્રને આધારે પણ પ્રાણીઓને વર્ગીકૃત કરવામાં આવેલા છે જુદા જુદા સમુદાયમાં. તો અહીંયા આપણે સૌપ્રથમ આપણે પાચન તંત્ર વિશે ચર્ચા કરી. હવે પાચન તંત્ર એટલે તમને ખ્યાલ છે કે પાચનની ક્રિયામાં સંકળાયેલા અંગો જે ભેગા મળીને પાચન તંત્રની રચના તૈયાર કરતા હોય. તો અહીંયા જોવા જઈએ તો ઘણા એવા પ્રાણીઓ છે કે જેમાં પાચન તંત્ર અપૂર્ણ જોવા મળે છે અને ઘણા પ્રાણીઓમાં સંપૂર્ણ જોવા મળે છે. તો અહીંયા આપણે પાચન તંત્ર સંપૂર્ણ છે કે અપૂર્ણ છે તેના આધારે બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. સંપૂર્ણ પાચન માર્ગ અને અપૂર્ણ. હવે સંપૂર્ણ એટલે નામ ઉપરથી તમને ખબર પડી જાય કે સંપૂર્ણ એટલે કે એ પાચન તંત્ર કેવું હશે, પૂર્ણ રીતે વિકસિત હશે, બરાબર. અપૂર્ણ પાચન તંત્ર એટલે કે ત્યાં આપણે તેને વ્યવસ્થિત વ્યાખ્યાયિત કરી કે જે પ્રાણીઓમાં મુખદ્વાર અને મળદ્વાર, શું કહેવામાં આવે છે, મુખદ્વાર અને મળદ્વાર એક જ માર્ગે ખુલ્લા હોય, બરાબર. તો તેને અપૂર્ણ પાચન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મુખદ્વાર પણ એક જ હોય, એટલે કે ખોરાક લેવાની પ્રક્રિયા જે સ્થાનેથી કરે છે ત્યાંથી જ તે શરીરનો નકામો કચરો પણ એ જ જગ્યાએથી બહાર નીકળે છે. એટલે એક જ દ્વાર જેવી રચના એક જ માર્ગે ખુલતા હોય તો તેને અપૂર્ણ પાચન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે હાઇડ્રાની વાત કરી તો બરાબર, તો હાઇડ્રામાં જોવા જઈએ તો અહીંયા માર્ગ જેવી રચના આવેલી હોય છે, બરાબર અહીંયા. અને એ દ્વાર મારફતે હાઇડ્રા એ પોતાનો નકામો કચરો ખોરાક લેવાની પ્રક્રિયા પણ કરે છે અને શરીરનો નકામો કચરો પણ બહારની બાજુએ કાઢે છે. એટલા સંપૂર્ણ પાચન માર્ગની વ્યાખ્યા આનાથી ઉલટી તૈયાર કરી નાખો કે મુખદ્વાર અને મળદ્વાર બંને અલગ માર્ગે ખુલતા હોય તો તેને શું કહેવામાં આવે છે, સંપૂર્ણ પાચન માર્ગ. જેમ કે આપણી જ વાત કરી મનુષ્યની, તો આપણું મુખદ્વાર પણ અલગ છે અને નકામો કચરો બહાર કાઢવા માટે મળદ્વારની રચના પણ અલગ સ્થાને આવેલી છે. એટલે કે પાચન માર્ગની શરૂઆત મુખદ્વારથી થાય છે અને પાચન માર્ગનો અંત એ મળદ્વાર મારફતે શરીરની બહારની બાજુએ ખુલતો હોય તો તેવા પાચન માર્ગને સંપૂર્ણ પાચન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે, કે સંપૂર્ણ પાચન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીંયા આપણે પાચન તંત્રને આધારે પણ સજીવોને જે તે સમુદાયમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. હવે આગળ આપણે ચર્ચા કરી કે પરિવહન તંત્ર, બીજો પોઈન્ટ લઈ બીજા તંત્ર વિશે ચર્ચા કરી, પરિવહન તંત્ર. તો પ્રાણી સૃષ્ટિમાં ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જેમાં પરિવહન તંત્ર એ ખુલ્લા પ્રકારનું જોવા મળે છે. તેની અંદર ખુલ્લું પરિવહન તંત્ર અને બીજો પોઈન્ટ આપણે લઈએ તો બંધ પરિવહન તંત્ર. હવે પરિવહન તંત્ર એટલે શું? રુધિરાભિસરણ તંત્ર તમે બીજા શબ્દોમાં કહી શકો. હવે રુધિરાભિસરણ તંત્ર એટલે શું? કે જેમાં રુધિરના વહનની પ્રક્રિયા થતી હોય જે માર્ગે, અને તે રુધિરના વહનની પ્રક્રિયામાં જે તંત્ર ભાગ ભજવે છે તેને રુધિરાભિસરણ તંત્ર તરીકે આપણે જે અંગો ભાગ ભજવે છે. તો ખાસ કરીને આપણે જોવા જઈએ તો ખુલ્લું પરિવહન તંત્ર એટલે શું કે પ્રાણીઓમાં હૃદય જેવી રચના આવેલી હોય. તમને ખબર છે પરિવહન તંત્રમાં કયા ભાગો અંગો ભાગ ભજવે છે? એક તો હૃદય અને રુધિર વાહિનીઓ, બરાબર. કે વાહિની એટલે નળી પ્રકારની રચના કે જેમાં રુધિરના વહનની પ્રક્રિયા થતી હોય તેને રુધિર વાહિની નામ આપવામાં આવેલું છે, બરાબર. તો અહીંયા માનો કે આ હૃદય છે, બરાબર. આપણે કોની વાત કરી છે? ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્રની વાત કરી છે. હૃદયમાંથી રુધિર એ રુધિર વાહિનીમાં ધકેલાય. હૃદય શું કામ કરે છે? પંપનું કામ કરે છે, બરાબર. તો અહીંયા રુધિર
વાહિનીમાં વહન પામે, એટલે કે રુધિરમાંથી હૃદયમાંથી રુધિર ધકેલાય અને રુધિર વાહિનીમાં વહન પામે, અને રુધિર વાહિનીમાંથી એ રુધિર એ ફરીથી પાછું રુધિર વાહિની મારફતે દાખલ થતું નથી. એ રુધિર પહેલાં તો જે તે પ્રાણીના તેના દેહની અંદર ફેલાઈ જશે, એટલે કે પેશીઓમાં તેમજ અંગોની અંદર અંગોની અંદર રુધિર પહોંચી જાય છે. એટલે કે અહીંયા આપણા એનસીઆરટી બુકમાં એક શબ્દ વાપરેલો છે કે પેશીઓ તેમજ જે કોષો છે એ રુધિરમાં તરબોળ થઈ જાય, એટલે કે રુધિરથી ભરાઈ જાય, બરાબર. પછી એમાં જે નકામું એટલે કે CO2 વાળું યુક્ત રુધિર લઈને કે ઉત્સર્ગ દ્રવ્યોવાળું રુધિર એ ફરીથી આ રુધિર વાહિનીમાં દાખલ થશે, બરાબર. પછી ફરીથી હૃદયમાં જશે, ફરીથી અહીંયા જશે, પછી આમાંથી શરીરનો બધો જ ભાગ એ રુધિરથી ફરીથી ભરાઈ જશે. તો આવા પ્રકારના પરિવહન તંત્રને શું નામ આપેલું છે? ખુલ્લું પરિવહન તંત્ર તરીકે નામ આપેલું છે. એટલે કે રુધિર કેવું થઈ જાય છે? શરીરમાં છૂટું થઈ જાય છે, છૂટથી ફરે છે, બરાબર. ક્યાંય તો એની સરખામણીમાં બંધના તમને આવડી જાય. બંધની આકૃતિ કેવી હશે? એની આકૃતિ આપણે અહીંયા કરવા જઈએ કે હૃદયમાં રુધિર આવશે, આ શું છે? હૃદય છે. પછી એ રુધિર વાહિનીમાં ધકેલાશે, એટલે કે એમ સમજી લો કે આ શું છે? ધમની છે, બરાબર. પછી ત્યાંથી રુધિર વાહિકાઓ, બરાબર. આ શું છે? રુધિર વાહિકા. અને ત્યાંથી રુધિર વાહિકા દ્વારા એ રુધિર શરીરના દરેક અંગો સુધી પહોંચશે. પછી દરેક અંગમાં પેશી આવેલી છે, પેશી કોષોની બનેલી છે, અને કોષોમાં ઉત્પન્ન થયેલો જે CO2 છે એ CO2 વાળું રુધિર, એટલે કે CO2 રુધિરમાં દાખલ થશે, અને એ CO2 વાળું રુધિર એ ફરીથી રુધિર વાહિની મારફતે, એટલે કે હવે કઈ રુધિર વાહિની આવશે? શિરા. નામ તો તમે સાંભળેલું છે, બરાબર. શું કહેવાશે? શિરા મારફતે ફરીથી હૃદયની અંદર ઠલવાશે, બરાબર. તો અહીંયા તમે પરિવહન જુઓ, રુધિરનું પરિવહન તમે જુઓ તો કેવું જોવા મળે છે કે રુધિર એ હૃદયમાંથી દાખલ થઈને માનો કે અહીંયા રુધિર છે તો રુધિર એ હૃદયમાંથી દાખલ થઈને ધમનીમાં જશે, ધમનીમાં દાખલ થઈને રુધિર વાહિનીમાં દાખલ થશે, રુધિર વાહિનીમાંથી એ રુધિર ફરીથી શિરાઓમાં દાખલ થઈને હૃદયની અંદર દાખલ થશે. તો અહીંયા તમે જોશો તો રુધિર એ રુધિર વાહિનીઓમાં જ ફરે છે અને હૃદયમાં ફરે છે, ક્યાંય શરીરમાં ઠલવાતું નથી. તો આ પ્રકારના પરિવહન તંત્રને બંધ પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીંયા આપણે દૈહિક આયોજનને આધારે સજીવોને અંગતંત્રીય દૈહિક આયોજન ધરાવતા સજીવોને પણ પાછા તેની અંદર પાચન તંત્ર કેવું આવેલું છે? સંપૂર્ણ આવેલું છે કે અપૂર્ણ આવેલું છે? તેમજ પરિવહન તંત્ર ખુલ્લું પરિવહન તંત્ર છે કે બંધ પરિવહન તંત્ર છે, તેને આધારે સજીવોને ચોક્કસ સમુદાયમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ સુધી ખ્યાલ આવી ગયો, બરાબર. હવે આપણે બીજા પોઈન્ટ વિશે ચર્ચા કરશું કે સંમિતિને આધારે સજીવોની સંમિતિ કેવી જોવા મળે છે? સંમિતિ એટલે શું કે સજીવને જો કોઈ ચોક્કસ સ્થાનેથી કાપવામાં આવે, બરાબર. આપણે ચલો બીજો પોઈન્ટ ચર્ચા કરી, સંમિતિ. કે સજીવોને ચોક્કસ સ્થાનેથી કટિંગ કરવામાં આવે તો સજીવનો દેહ સરખા ભાગમાં વિભાજિત થાય છે કે નહીં તેને આધારે પણ સજીવોને જુદા જુદા સમુદાયમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો આપણે સંમિતિના આધારે તેને ફરીથી 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે. 3 રચના જોવા મળે છે: અસંમિતિ, પછી અરીય સંમિતિ, અને દ્વિપાર્શ્વ સંમિતિ. બરાબર. હવે નામ ઉપરથી તમને ખબર પડી જાય કે અસંમિતિ એટલે શું કે પ્રાણી શરીરને કોઈ પણ ધરીએથી કાપવામાં આવે, બરાબર. પણ ધરી ક્યાંથી પસાર થવી જોઈએ? મધ્ય અક્ષમાંથી પસાર થવી જોઈએ. તો
પ્રાણીનું શરીર સરખા ભાગોમાં વિભાજિત થતું નથી, તો તેવી સમિતિને અસમિતિ તરીકે ઓળખવામાં આવે. વ્યાખ્યા યાદ રહી ગઈ? શું છે વ્યાખ્યાની? કે પ્રાણી શરીરને કોઈ પણ ધરીથી કાપવામાં આવે તો સરખા ભાગમાં વિભાજિત થતું નથી. બરાબર? તો આવી સમિતિ ધરાવતા પ્રાણીને એવા પ્રાણીઓની સમિતિ કેવી કહેવાશે? અસમિતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હવે માનો કે તેના ઉદાહરણ તરીકે જોઈએ તો અમીબા તમને ખબર છે કેવા અનિયમિત આકારનું છે. બરાબર? તેને કોઈ પણ બાજુથી તમે કટિંગ કરો, આ સાઈડથી કટિંગ કરો કે આ સાઈડથી કટિંગ કરો, બરાબર, અક્ષ ક્યાંથી? મધ્ય અક્ષમાંથી તે પસાર થવું જોઈએ. બરાબર? મેઇન પોઈન્ટ એ યાદ રાખવાનો. તો તે સરખા ભાગમાં વિભાજિત થતું નથી. હવે અરીય સમિતિની વ્યાખ્યા તમે કઈ રીતે આપશો? કે જ્યારે પ્રાણી શરીરને કોઈ પણ ધરી, શબ્દ વાપરેલો છે કોઈ પણ ધરી, મધ્ય અક્ષમાંથી, એટલે કે કોઈ પણ ધરી મધ્ય અક્ષમાંથી પસાર થતી હોય અથવા તો મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરી, તમે કોઈ પણ રીતે શબ્દ વાપરી શકો. બરાબર? તો આપણે શબ્દ કઈ રીતે વાપરી છીએ કે પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરીથી કાપવામાં આવે તો તે પ્રાણીઓની સમિતિને અરીય સમિતિ કહેવાય. કાપવામાં આવે તો છૂટા પડેલા ભાગો, એટલે કે વિભાજિત થયેલા ભાગો, તમે કોઈ પણ શબ્દ વાપરો. બરાબર? છૂટા પડેલા ભાગો કેવા જોવા મળે? સરખા જોવા મળે. તો તેવી સમિતિને અરીય સમિતિ કહેવામાં આવે. બરાબર? વ્યાખ્યા યાદ રહી ગઈ? શું કીધું? પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરીએથી તમે કાપો. બરાબર? તો છૂટા પડેલા જે પ્રાણીઓના ભાગ છે તે સરખા હોય, એટલે કે સરખા ભાગમાં વિભાજિત થતા હોય, તો તે સમિતિને અરીય સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે તેના ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો ખાસ કરીને જોવા જઈએ તો સ્ટારફિશ છે, હાઇડ્રા છે. બરાબર? વગેરે વગેરે પ્રાણી. હવે સ્ટારફિશ એટલે તમને આકૃતિ તો ખબર જ છે. સ્ટારફિશની આકૃતિ કઈ રીતે હોય? આ રીતે આકૃતિ હોય સ્ટારફિશની. બરાબર? તો એને તમે કોઈ પણ મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરી, બરાબર, આ રીતે કટિંગ કરો અથવા તો આ રીતે કટિંગ કરો તમે, કાં તો આ રીતે કટિંગ કરો. બરાબર? તો છૂટા પડેલા ભાગો સરખા જોવા મળે તો તેને અરીય સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે દ્વિપાર્શ્વ સમિતિ એટલે શું? કે પ્રાણી શરીરને આપણે વ્યાખ્યા કઈ રીતે કરશું? અલગ. પ્રાણી શરીરને ખાલી મધ્ય અક્ષમાંથી પસાર થતી એક જ ધરી. બરાબર? શબ્દ શું વાપરેલો છે? કે મધ્ય અક્ષમાંથી પસાર થતી એક જ ધરી. અહીંયા શબ્દ વાપરેલો છે એક જ ધરી, યાદ રાખજો. બરાબર? એક જ ધરીથી કાપવામાં આવે તો તે સમિતિને, એટલે આવે તો, બરાબર, તો શું થશે? છૂટા પડેલા ભાગો. બરાબર? એક તો ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ, બે જ ભાગો છૂટા પડશે. તો છૂટા પડેલા બંને ભાગો કેવા હોય? સરખા હોય. બંને ભાગો સરખા હોય તો તે
એને દ્વિપાર્શ્વ સમિતિ કહેવાય. હવે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો મનુષ્ય, આપણું એકનું ઉદાહરણ હું તમને આપી દઉં, બરાબર. બીજું ચોપડીમાં આપેલું જ છે. મનુષ્ય, જેમ કે આપણી વાત કરીએ તો આપણે મધ્ય અક્ષમાંથી પસાર થતી એક જ ધરીથી કાપવામાં આવે તો આપણા જે છૂટા પડેલા ભાગો, ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ જે છૂટો પડશે તે બંને ભાગો કેવા હોય છે? સરખા હોય છે. તો તેને દ્વિપાર્શ્વ સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? બરાબર. એવી જ રીતના જોવા જઈએ તો સમિતિનો સ્ફેરિકલ સમિતિ પણ જોવા મળે, જેમાં તમે આગળ આપણે ચર્ચા કરી જ ગયા છીએ બોલ બોક્સ, બરાબર, કે જેનો આકાર કેવો છે? ગોળાકાર છે. તો તેની સમિતિને સ્ફેરિકલ સમિતિ, બરાબર, કે વર્તુળાકાર સમિતિ તરીકે પણ આપણે ઓળખી શકીએ. માનો કે આ બોલ બોક્સ છે. બોલ બોક્સ કેવો હોય? ગોળાકાર છે. આપણે બીજા લેક્ચરમાં ચર્ચા કરી ગયા. તેને તમે કોઈ પણ બાજુથી કટિંગ કરો, બરાબર, મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરીથી કટિંગ કરો તો તેની સમિતિ પણ કેવી જોવા મળશે? અરીય સમિતિ જેવી કે છૂટા પડેલા ભાગો કેવા હોય? સરખા હોય. તો અહીંયા આપણે આ સમિતિ લક્ષણને આધારે પણ પ્રાણીઓને જુદા જુદા સમુદાયમાં મીન્સ કે જે સમુદાયની ચર્ચા કરશું તેમાં રહેલા પ્રાણીઓ સમિતિ અલગ અલગ ધરાવતા જોવા મળે છે. હવે આપણે ત્રીજું લક્ષણ વિશે ચર્ચા કરી કે ખંડીય રચના છે, તેમજ દેહકોષ્ઠીય રચના છે. તો એ આપણે ચર્ચા કરી નાખી. ત્રીજા લક્ષણ વિશે ચર્ચા કરી. હવે ગર્ભીય આયોજન સ્તર, આ ત્રીજા લક્ષણ વિશે આપણે ચર્ચા કરી છે. ગર્ભીય આયોજન સ્તરને આધારે પણ તેમાં બે પ્રકારના આયોજન સ્તર જોવા મળે છે પ્રાણીઓની અંદર. કાં તો તે દ્વિગર્ભસ્તરીય હોય, ગર્ભસ્તરીય આયોજન ધરાવતા જોવા મળે, અથવા તો ત્રિગર્ભસ્તરીય પ્રાણી તરીકે તેને ઓળખવામાં આવે, બરાબર. હવે દ્વિગર્ભસ્તરીય પ્રાણી એટલે કે શું? કે જ્યારે એ પ્રાણીઓનો ભ્રૂણનો વિકાસ એ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરમાંથી જોવા મળે, પણ મધ્ય ગર્ભસ્તર તરીકે ત્યાં મધ્ય શ્લેષ્મ સ્તરની રચના જોવા મળે. એટલે કે કોષીય આયોજન સ્તર ન જોવા મળે, પણ શું જોવા મળે? ત્યાં શ્લેષ્મનું આવરણ જોવા મળે, બરાબર. તો અહીંયા જેમ કે અહીંયા આકૃતિમાં ચર્ચા કરવા જઈ કે આ જે આકૃતિ છે જેમાં ઉપલું જે સ્તર છે તે એમ સમજી લો કે આ બાહ્ય સ્તર છે, વચ્ચે અંતસ્તર આવેલું હોય અને મધ્ય ભાગમાં, બરાબર, એટલે કે આ મધ્ય ભાગ છે, ત્યાં કોઈ કોષીય રચનાનો ગોઠવાયેલી ન હોય, પણ શું ગોઠવાયેલું? ત્યાં શ્લેષ્મનું આવરણ ગોઠવાયેલું હોય, બરાબર. તો આપણે તેને શું કહીશું? મધ્ય શ્લેષ્મ સ્તર, શ્લેષ્મ સ્તર, બરાબર, પ્રવાહી જેવું આવરણ આવેલું હોય. તો જો આવી રચના જોવા મળે તો તેવા પ્રાણીઓને દ્વિગર્ભસ્તરીય પ્રાણી તરીકે ઓળખવામાં આવે. કઈ રીતે તમે બોલશો? કે જ્યારે પ્રાણીઓના ભ્રૂણની વિકાસની પ્રક્રિયા થાય ગર્ભમાંથી, ભ્રૂણના વિકાસ દરમિયાન તેમાં બાહ્ય ગર્ભસ્તરની રચના જોવા મળે, અંતર્ગર્ભસ્તરની રચના જોવા મળે. સ્તર એટલે કે અહીં કોષી આવરણ આવેલું હોય, સમજી લો આ કોષી આવરણ કરું છું, બરાબર. સ્તર શેનું બનેલું હોય? કોષોનું જ બનેલું હોય. સેમ એ રીતે અહીંયા પણ, બરાબર. અને વચ્ચેના ભાગમાં પ્રવાહી શ્લેષ્મ આવરણ આવેલું હોય તો તેને મધ્ય શ્લેષ્મ સ્તર તરીકે પણ તમે ઓળખી શકો. તો આવા પ્રાણીઓને દ્વિગર્ભસ્તરીય પ્રાણી તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે ચર્ચા કરવા જઈએ તો કોષ્ઠાંત્રી સમુદાય. કયા સમુદાય? કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણી આ પ્રકારનું દ્વિગર્ભસ્તરીય પ્રાણી તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્રિગર્ભસ્તરીય પ્રાણી તો આની વ્યાખ્યા પ્રમાણે તમને લખતા આવડી જાય. કઈ રીતે લખશો? કે પ્રાણીઓમાં બાહ્ય ગર્ભસ્તર પણ જોવા મળે, તેના સિવાય જોવા જઈએ તો અંતઃગર્ભસ્તર પણ જોવા મળે, અને મધ્ય ભાગમાં કોષીય આવરણ આવેલું હોય છે, જેને મધ્ય ગર્ભસ્તર એટલે કે મધ્ય ગર્ભસ્તરની પણ રચના આવેલી હોય, હાજર હોય. તો તેવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરીય પ્રાણી તરીકે ઓળખવામાં આવે, બરાબર. કે જ્યારે ભ્રૂણના વિકાસની પ્રક્રિયા થાય ત્યારે તમારે આ વ્યાખ્યા લખી નાખવાની. આ ત્રણ હાજર હોય. કઈ રીતે? ચોપડીમાં તમને આકૃતિ આપેલી છે. આ બાહ્ય ગર્ભસ્તર કે જ્યાં આ રીતે કોષીય આયોજન સ્તર ગોઠવાયેલું છે, બરાબર. આકૃતિ વ્યવસ્થિત કરી નાખવાની. આકૃતિ ઉપરથી તમને લખતા આવડી જ જશે, બરાબર. ત્યારબાદ આ અંતસ્તર છે.
અંતસ્તરના કોષો છે, અને અહીંયા આ બ્લેક દેખાડું છું એ આ કયા છે? મધ્ય ગર્ભસ્તર, આ અંતઃગર્ભસ્તર અને આ બાહ્ય ગર્ભસ્તર. બરાબર. તો આ રીતે રચના આવેલી હોય તો તેને ગર્ભસ્તરીય આયોજન ધરાવતા પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો આના ઉદાહરણ તરીકે આપણે ચર્ચા કરવા જઈએ તો બધા જ કોષ્ટાંત્રી સિવાયના જે બધા પ્રાણીઓ જે સમુદાયમાં મૂકવામાં આવેલા છે તે બધા જ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય કહેવાશે. કોષ્ટાંત્રી પછી કયું સમુદાય આવે છે? પૃથુકૃમિ સમુદાય આવે છે. અને પૃથુકૃમિથી લઈને મેરુદંડી સમુદાય સુધીના પ્રાણી. બરાબર. તો સમુદાય ઉદાહરણ તરીકે કયા કયા આવશે? પૃથુકૃમિથી લઈને મેરુદંડી સમુદાયના પ્રાણી. બરાબર. તો આ એક લક્ષણને આધારે પણ પ્રાણીઓને જુદા જુદા સમુદાયમાં વિભાજિત કરવામાં આવે છે. હવે આપણે ચોથું એક લક્ષણ લઈ લઈએ. બરાબર. આના આધારે જે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે દેહકોષ્ઠની રચનાને આધારે, શેને આધારે? દેહકોષ્ઠ રચનાને આધારે પણ પ્રાણીઓને વર્ગીકૃત કરવામાં આવે છે. કયું લક્ષણ? દેહકોષ્ઠ. હવે દેહકોષ્ઠ એટલે શું? કે શરીર ગુહા. શરીર ગુહા એટલે કે પોલાણ જેવી રચના પ્રાણીઓના શરીરમાં આવેલી હોય. બરાબર. તેને દેહકોષ્ઠી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. એક પ્રકારની પોલાણ એટલે કે ગુહા જેવી રચના. તો એને પણ પાછા 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. અદેહકોષ્ઠી પ્રાણી, કૂટ દેહકોષ્ઠી પ્રાણી અને દેહકોષ્ઠી. તો અહીંયા જોવા જઈએ તો આ પ્રાણીઓના જે શરીર દિવાલ છે અને જે પાચન તંત્ર છે તેની વચ્ચે પોલાણ જેવી રચના આવેલી છે કે નહીં? બરાબર. તો જો આવેલી હોય તો તેને દેહકોષ્ઠી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે અને ન આવેલી હોય તો તેને અદેહકોષ્ઠી પ્રાણી. આ એક સારી વ્યાખ્યા છે. તો આપણે એને વ્યાખ્યાયિત કઈ રીતે કરશું કે બાહ્ય સ્તર એટલે કે શરીર દિવાલ, તમે સમજી લો. બાહ્ય સ્તર અને અંતસ્તર વચ્ચે મધ્ય સ્તર ના કોષો જો ગોઠવાયેલા હોય. બરાબર. બરાબર. કઈ રીતે? આ બાહ્ય સ્તર છે, આ અંતસ્તર છે અને વચ્ચેના ભાગમાં, વચ્ચેના આખા સમગ્ર વિસ્તારમાં આ રીતે મધ્ય સ્તરના કોષો ગોઠવાયેલા છે. આ તમને દેખાય છે, ગ્રીન કલર કરું છું ને, એ મધ્ય સ્તર છે. બરાબર. તો અહીંયા તમને કોઈ પોલાણ જેવી રચના જોવા મળતી નથી, એટલે કે શરીર ગુહા જેવી રચના જોવા મળતી નથી. તો તેવા પ્રાણીને શું કહેવામાં આવશે? અદેહકોષ્ઠી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કૂટ દેહકોષ્ઠી પ્રાણી. હવે આના ઉદાહરણ તરીકે આપણે જો લખવા જઈએ તો પૃથુકૃમિ સમુદાયના પ્રાણી. કયા? પૃથુકૃમિ સમુદાય ના પ્રાણી કેવા જોવા મળે છે? અદેહકોષ્ઠી. બરાબર. કૂટ દેહકોષ્ઠી એટલે શું? કે બાહ્ય, સેમ આની રીતે જ તમારે તફાવત તરીકે જ બધું તૈયાર કરવાનું છે. બરાબર. બાહ્ય સ્તર અને અંતસ્તર વચ્ચે મધ્ય સ્તર કઈ રીતે ગોઠવાયેલું છે? તૂટક ગોઠવાયેલું છે, છૂટું છવાયું ગોઠવાયેલું છે. બરાબર. મધ્ય સ્તરના કોષો છૂટક ગોઠવાયેલા હોય તો તેવી રચનાને શું કહે છે? કૂટ દેહ
કોષ્ઠી કહે છે. હવે અહીંયા તમે જોવા જાઓ તો જેમ કે આની આપણે આકૃતિ કરવા જઈએ, બરાબર? આકૃતિ લગભગ જોવા જઈએ તો કઈ રીતે, આ બાહ્ય સ્તર છે, આ અંતઃસ્તર છે, સ્તરના કોષો ગોઠવાયેલા છે, બરાબર? હવે તેની મધ્યમાં અહીંયા મધ્ય સ્તરના કોષો એ આમ તો મધ્ય સ્તર સેમ આની જેવું જ પહેલા હતું, પરંતુ મધ્ય સ્તર એ કેવું થયું, તૂટી ગયું, બરાબર? અને જેને કારણે તેના છૂટક છૂટક સમૂહો આ રીતે ગોઠવાયેલા જોવા મળે છે. એટલે કે અહીંયા તમને શરીર ગુહા જોવા મળે છે, પણ સાચી શરીર ગુહા, આને આપણે શું કહીશું, શરીર ગુહા પણ કહી શકો, કે સાચી દેહ કોષ્ઠ જોવા મળતી નથી, અહીંયા તમને સ્પષ્ટપણે દેખાતી નથી. તો તેવા પ્રાણીઓને કૂટ દેહકોષી એટલે કે આભાસી, આને શબ્દ કઈ રીતે આપી શકશો, આભાસી, તમને સાચી જોવા નથી મળતી શરીર ગુહા, બરાબર? તો ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો સૂત્રકૃમિ સમુદાય, કયા સમુદાય, સૂત્રકૃમિ સમુદાય ના પ્રાણીને ની અંદર કૂટ દેહકોષ્ઠી રચના જોવા મળે છે. દેહકોષ્ઠી રચના તો આના ઉપરથી તમને વ્યાખ્યાયિત કરતા આવડી જ જાય, બરાબર? કે જ્યાં તમને સાચી શરીર ગુહા જોવા મળે. એટલે કઈ રીતે વ્યાખ્યા આપશો, બાહ્ય સ્તર અને અંતઃસ્તર વચ્ચે મધ્ય સ્તરના કોષો ગોઠવાયેલા હોતા નથી. મધ્ય સ્તરના કોષો ગોઠવાયેલા હોતા નથી, પરંતુ મધ્ય સ્તર એ બે ભાગમાં વિભાજિત થયેલું જોવા મળે છે. જો વચ્ચેના ભાગમાં ગોઠવાયેલા તો છે જ નહીં, મધ્ય સ્તરના કોષો છે, પણ તેનો એક મધ્ય સ્તરનો ભાગ એટલે કે મધ્ય સ્તર એ બાહ્ય સ્તર સાથે પણ ગોઠવાયેલું છે અને અંતઃસ્તર સાથે પણ ગોઠવાયેલું છે, અને જેને કારણે વચ્ચેના ભાગમાં ખાલી જગ્યા જોવા મળે છે. પડી ખબર? તો અહીંયા શું કીધું છે, મેં અહીંયા શબ્દ વાપરેલો છે, વચ્ચેના ભાગમાં નથી ગોઠવાયેલા, પરંતુ ઉપર આવેલ બાહ્ય સ્તર સાથે અને નીચે આવેલ અને અંદર આવેલ અંતઃસ્તર સાથે ગોઠવાયેલ છે, જેને કારણે વચ્ચે શું જોવા મળે છે, ખાલી જગ્યા જોવા મળે છે, એટલે કે પોલાણ જોવા મળે છે, વચ્ચે પોલાણ જોવા મળે છે. તેથી તે પ્રાણીઓને એટલે કે શરીર ગુહા જોવા મળે છે સાચી, તેથી તે પ્રાણીને શું કહેવામાં છે, તેને દેહકોષ્ઠી પ્રાણી કહે છે. વ્યાખ્યા આવડી જશે. કઈ રીતે, જો આપણે તેને આકૃતિ દ્વારા સમજવા જઈએ, જેમ કે આ બાહ્ય ગર્ભસ્તર છે, બરાબર? આ બાહ્ય સ્તર છે, ગર્ભસ્તર નહીં, બાહ્ય સ્તર. આ અંતઃસ્તર છે. તો હવે જે મધ્ય સ્તર છે એ મધ્ય સ્તર આ રીતે તમને અહીં દેખાડું છું. બહારની બાજુએ તે બાહ્ય સ્તર સાથે આ રીતે ગોઠવાઈ જશે. દેખાય છે અહીંયા આકૃતિ? પછી જ્યારે અહીંયા ભેગું થવા આવે છે ત્યારે એ મધ્ય સ્તર તૂટી જાય છે, બરાબર? સ્પ્લાઇટ થઈ જાય છે, એટલે કે તૂટી જવું, અને જેને કારણે આ રીતે કોષીય રચના આ રીતે ગોઠવાશે, અને જ્યાં અંતઃસ્તર આવેલું છે તે અંતઃસ્તરની ફરતે પણ આ રીતે ગોઠવાઈ જશે. બરાબર? તો અહીંયા તમને દેખાય છે મધ્ય ગર્ભસ્તર બાહ્ય સ્તર પાસે પણ ગોઠવાઈ ગયું છે, અને અંદરની બાજુએ અંતઃસ્તર પાસે ગોઠવાઈ ગયું છે, અને વચ્ચે તમને અહીંયા શું જોવા મળે છે, શરીર ગુહા એટલે કે પોલાણ જેવી રચના જોવા મળે છે. તો આ મધ્ય
અહીંયા મધ્યસ્તર, બરાબર, આ મધ્યસ્તર છે આ બંને. તો આ રચના, તો આવા પ્રાણીને દેહકોષ્ઠી પ્રાણી, ઉદાહરણ તરીકે જોવા જઈએ તો સૂત્રકૃમિ પછી નુપૂરક સમુદાય છે. નુપૂરકથી લઈને બધા જ મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં ને પ્રાણીઓને શેના તરીકે ઓળખવામાં આવે છે? દેહકોષ્ઠી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક વિશિષ્ટ લક્ષણ છે જેના આધારે પણ પ્રાણી સૃષ્ટિને વર્ગીકૃત કરવામાં આવે છે. હવે બીજા એક છેલ્લા 2 પોઈન્ટ છે, આપણે ફટાફટ ડિસ્કસ કરી લઈએ. એક તો સમમિતિ અને ખંડતા. સમમિતિ તો આપણે ચર્ચા કરી ગયા, એક છેલ્લો પોઈન્ટ છે ખંડતા, બરાબર. ચલો ફટાફટ ખંડતા. આ એક લક્ષણ છે જેના કારણે પણ સજીવોને વર્ગીકૃત કરવામાં આવે છે. ખંડતા એટલે શું? કે પ્રાણી શરીરને કોઈ પણ ભાગથી કટિંગ કરવામાં આવે, બરાબર, કે પ્રાણી શરીર એ જુદા જુદા ખંડોમાં વિભાજિત થયેલું હોય. ખંડતા એટલે કયું શબ્દ? પ્રાણી શરીર કેટલા જુદા ખંડોમાં વિભાજિત થયેલું હોય. તો તેવા પ્રાણીઓને સમખંડતા અથવા તો અસમખંડતા તરીકે ઓળખવામાં આવે છે. માનો કે તમે અળસિયું જોયું જ છે, બરાબર, બધાએ જોયું હશે. તો તમે અળસિયાની ઉપરની જે લેયર છે, બાહ્ય સ્વરૂપે તમે જોવા જાઓ તો તમને તેની ઉપરની ચામડીમાં તમને ખંડીય રચના જોવા મળે છે. એટલે કે આખું શરીર દેહ એ સરખા ખંડોમાં વિભાજિત થયેલું જોવા મળે છે. તેના સિવાય જો અળસિયાને આપણે ખુલ્લું કરી તો તેની શરીરની અંદરની જે સપાટી છે તે પણ સરખા ખંડોમાં વિભાજિત થયેલું જોવા મળે છે. તો તેવા પ્રાણીઓને કેવા કહેવાશે? સમખંડતા ધરાવતા પ્રાણી તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આને પણ 2 રીતે સમખંડતા, બરાબર, અને અસમખંડતા. અસમખંડતા એટલે કે પ્રાણીઓનું શરીર સરખા ખંડોમાં વિભાજિત થતું ન હોય. બાહ્ય રીતે તો નહીં, પણ જો આંતરિક રીતે જોવા જઈએ તો ખંડોમાં વિભાજિત થયેલું જોવા મળે. જેમ કે સંધિપાદ સમુદાયનું વંદાની આપણે રચના ચર્ચા કરવાની છે, તો તેનું બાહ્ય દેખાવ ખંડોમાં વિભાજિત નથી જોવા મળતું, પણ તે જો શરીરની અંદરની બાજુએ આંતરિક રચના જોવા જઈએ તો ખંડોમાં વિભાજિત થયેલું જોવા મળે છે. તો સમખંડતા અને અસમખંડતા આ પણ એક લક્ષણ છે કે જેને આધારે પ્રાણીઓને વર્ગીકૃત કરવામાં આવે છે. અને છેલ્લો એક પોઈન્ટ છે મેરુદંડી, બરાબર. મેરુદંડી એટલે શું? એટલે કે એક પ્રકારની દંડ જેવી રચના, બરાબર, જેને આપણે કરોડ સ્તંભ પણ કહી શકીએ, બરાબર. મેરુદંડી પ્રાણી, મેરુદંડ, કે આ પણ એક લક્ષણ ધ્યાનમાં લેવામાં આવેલું છે કે આ પોઈન્ટના આધારે પણ સજીવોને વર્ગીકૃત કરવામાં આવે છે, બરાબર. જે પ્રાણીઓમાં મેરુદંડ હાજર ન હોય તો તેને અમેરુદંડી પ્રાણી કહેવાય. શું કહેવાય? અમેરુદંડી પ્રાણી. અને જે પ્રાણીઓમાં મેરુદંડની હાજરી જોવા મળે તેને મેરુદંડી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા મેરુદંડ એટલે કરોડ સ્તંભની હાજરી, કે તેના જીવનકાળ દરમિયાન કરોડ સ્તંભ કે એક સ્તંભ જેવી રચના જે આધાર માટે મહત્વનો ભાગ ભજવે છે, તે આપણે આગળ ચર્ચા કરવાની જ છે, હાજર જોવા મળે છે તો તેને મેરુદંડી પ્રાણી કહેવાય. ન હાજર જોવા મળે તો અમેરુદંડી પ્રાણી. ખાસ કરીને જોવા જઈએ તો તેના ઉદાહરણ તરીકે કયા કયા સમુદાય આવશે? સછિદ્રથી લઈને શૂળત્વચી સુધીના પ્રાણી ને બધા જ કેવા છે? અમેરુદંડી. અને મેરુદંડી પ્રાણી તરીકે કયા આવશે? બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓ, એ પોતાના જીવનકાળ દરમિયાન મેરુદંડની હાજરી તેની અંદર જોવા મળે છે. તો અહીંયા આપણે જુદા જુદા લક્ષણો વિશે ચર્ચા કરી. કયા કયા લક્ષણો એક વખત રિવાઇઝ કરી નાખી, જેમ કે પ્રાણીઓના દૈહિક આયોજન કેવું છે, તેના સિવાય જોવા જઈએ તો સમમિતિને આધારે, તેના સિવાય ગર્ભસ્થળોની રચનાને આધારે, તેમજ દેહકોષ્ઠીય રચનાને આધારે, ખંડતાને આધારે અને મેરુદંડીય રચનાને આધારે, આ બધા લક્ષણોને આધારે સજીવોને જુદા જુદા કે પ્રાણીઓને જુદા જુદા સમુદાયમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. ઓકે, થેન્ક યુ.